નમસ્કાર. આજે આપણે એક બહુ જ મહત્વના કાયદા પર નજર કરવાના છીએ જેણે ભારતમાં લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે. એ છે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016. ચાલો સમજીએ કે આ કાયદામાં એવું તો શું ખાસ છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું આપણને ખ્યાલ છે કે ભારતમાં કાયદેસર રીતે કઈ કઈ પરિસ્થિતિઓને વિકલાંગતા ગણવામાં આવે છે? આ માત્ર જાણકારી માટેનો સવાલ નથી, પણ લાખો લોકોના અધિકારો અને એમને મળતી સુવિધાઓ સાથે સીધો જોડાયેલો છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો આપણે આ 2016ના કાયદાને સમજીશું, પછી શારીરિક, બૌદ્ધિક અને બીજી અલગ અલગ કેટેગરીની વિકલાંગતાઓ પર વિગતવાર વાત કરીશું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. 2016માં એક એવો કાયદો આવ્યો જેણે ભારતમાં વિકલાંગતાના અધિકારોની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ કાયદાએ એક મોટો બદલાવ આણ્યો. પહેલાં જ્યાં ફક્ત 7 જ વિકલાંગતાઓને માન્યતા હતી, ત્યાં હવે આ સંખ્યા વધીને સીધી 21 થઈ ગઈ. તમે વિચારી શકો છો આ કેટલો મોટો અને સકારાત્મક ફેરફાર છે. હા, બરાબર, 21. આ આંકડો બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે એ બતાવે છે કે આપણો કાયદો હવે કેટલો વ્યાપક બન્યો છે અને કેટલા વધારે લોકોને એના દાયરામાં આવરી લે છે. ઓકે, આ ચાર્ટ જોઈને કદાચ થોડું ગૂંચવણભર્યું લાગે, પણ જરાય ચિંતા ના કરતા. આપણે આખા વિશ્લેષણમાં આ બધી જ 21 વિકલાંગતાઓને એકદમ સરળ જૂથોમાં વહેંચીને સમજીશું. આ ચાર્ટ તો ખાલી એ બતાવવા માટે છે કે આ કાયદાનો વ્યાપ કેટલો મોટો છે. તો ચાલો આપણી પહેલી કેટેગરીથી જ શરૂઆત કરીએ. શારીરિક અને સંવેદનાત્મક વિકલાંગતાઓ. આ એ બધી પરિસ્થિતિઓ છે જે સીધી રીતે આપણા શરીરની હલનચલન અને આપણી 5 ઇન્દ્રિયોને અસર કરે છે. લોકોમોટર વિકલાંગતા. આનો સીધો સાધો અર્થ એ છે કે વ્યક્તિને ચાલવા ફરવામાં, કોઈ વસ્તુ ઉઠાવવામાં કે પછી સામાન્ય રીતે હલનચલન કરવામાં તકલીફ પડે. આ તકલીફ માંસપેશીઓ, હાડકાં કે પછી નર્વસ સિસ્ટમમાં કોઈ સમસ્યાને કારણે હોઈ શકે છે. અને જુઓ, આ કેટેગરીમાં માત્ર એટલું જ નથી. કાયદામાં રક્તપિત્તમાંથી સાજા થયેલા લોકો, વામનતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને એસિડ એટેકના પીડિતોનો પણ સમાવેશ કરાયો છે. આ બતાવે છે કે કાયદો કેટલો વિચારશીલ અને સંવેદનશીલ છે. હવે સેરેબ્રલ પાલ્સીની વ્યાખ્યા પર ખાસ ધ્યાન આપવા જેવું છે. કાયદો એકદમ સ્પષ્ટ કહે છે કે આ એક ન્યુરોલોજિકલ સ્થિતિ છે જે સમય સાથે બગડતી નથી, એટલે કે બિનપ્રગતિશીલ છે. પણ હા, એ શરીરની હલનચલન પર કાયમી અસર છોડી જાય છે. જેમ કે આ ચિત્રમાં જોઈ શકાય છે, સેરેબ્રલ પાલ્સીના અલગ અલગ પ્રકારો મગજના જુદા જુદા ભાગોને અસર કરે છે. દાખલા તરીકે, જો સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી હોય તો એ મોટર કોર્ટેક્સને અસર કરે છે, જેનાથી સ્નાયુઓ કડક થઈ જાય છે અને હલનચલન કરવું મુશ્કેલ બને છે. દ્રષ્ટિની ખામીમાં પણ કાયદો 2 ભાગ પાડે છે. એક છે સંપૂર્ણ અંધત્વ, જેમાં વ્યક્તિ બિલકુલ જોઈ નથી શકતી, અને બીજું છે ઓછી દ્રષ્ટિ, એટલે કે વ્યક્તિને થોડું ઘણું દેખાય છે પણ એમની દ્રષ્ટિ એટલી મર્યાદિત હોય છે કે એમને ખાસ સાધનોની જરૂર પડે. બસ એ જ રીતે સાંભળવાની ક્ષતિમાં પણ 2 કેટેગરી છે. બહેરા એમને કહેવામાં આવે છે જેમને 70 ડેસિબલ કે એનાથી વધુ સાંભળવામાં તકલીફ હોય, અને ઓછું સાંભળનાર એ છે જેમની સાંભળવાની ક્ષતિ 60થી 70 ડેસિબલની વચ્ચે હોય છે. વાણી અને ભાષાની વિકલાંગતા. આ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને બોલવામાં કે પોતાની વાત સમજાવવામાં કાયમી મુશ્કેલી પડે છે. આમાં અવાજની ક્વોલિટી, શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ કે પછી બોલવામાં અટકવું જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ઓકે, હવે આપણે એક અલગ જ કેટેગરી તરફ જઈએ છીએ. બૌદ્ધિક અને વિકાસાત્મક વિકલાંગતાઓ. આ એવી પરિસ્થિતિઓ છે જે કોઈ વ્યક્તિની શીખવાની, સમજવાની અને લોકો સાથે હળવા મળવાની ક્ષમતાને અસર કરે છે. આ કાયદા હેઠળ ડિસ્લેક્સિયા એટલે કે વાંચવામાં તકલીફ અને ડિસ્કાલ્ક્યુલિયા એટલે કે ગણતરીમાં તકલીફ જેવી શીખવાની ચોક્કસ અક્ષમતાઓને પણ માન્યતા મળી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બુદ્ધિની કમી નથી, પણ માહિતીને પ્રોસેસ કરવાની એક અલગ રીત છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને પણ આ કાયદામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ એક જટિલ વિકાસાત્મક સ્થિતિ છે જે વ્યક્તિના સામાજિક વ્યવહાર, વાતચીત અને વર્તનને અસર કરે છે. અને હા, દરેક વ્યક્તિમાં એની અસર ખૂબ જ અલગ અલગ હોઈ શકે છે. ચાલો હવે આગળ વધીએ અને એવી કેટલીક પરિસ્થિતિઓ પર નજર કરીએ જે લાંબા ગાળાની હોય છે. આમાં નર્વસ સિસ્ટમ અને લોહી સંબંધિત વિકૃતિઓનો સમાવેશ થાય છે.
માનસિક બીમારીની કાનૂની વ્યાખ્યા ઘણી વ્યાપક રાખવામાં આવી છે. એમાં વિચાર, મૂડ અને યાદશક્તિને અસર કરતી કોઈ પણ ગંભીર સમસ્યાને આવરી લેવામાં આવી છે, જે વ્યક્તિના રોજિંદા જીવન પર મોટી અસર કરતી હોય. એટલું જ નહીં, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને પાર્કિન્સન્સ રોગ જેવી લાંબા ગાળાની ન્યુરોલોજિકલ પરિસ્થિતિઓનો પણ આ કાયદામાં સમાવેશ થાય છે. આ બહુ જ જરૂરી છે, કારણ કે આ રોગો સમય જતાં વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતાને ધીમે ધીમે ઘટાડે છે. અને છેલ્લે, આ સેક્શનમાં 3 વારસાગત લોહીની બીમારીઓ હિમોફિલિયા, થેલેસેમિયા અને સિકલ સેલ રોગને પણ વિકલાંગતા તરીકે ઓળખવામાં આવી છે. કારણ કે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને જીવન પર કાયમી અને ગંભીર અસર કરે છે. સારું, તો આપણે 21માંથી ઘણી બધી વિકલાંગતાઓ પર નજર કરી. હવે ચાલો આ બધી માહિતીને જોડીને જોઈએ કે આરપીડબ્લ્યુડી કાયદો આખરે કેવું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. જુઓ, અહીં ફરીથી એ જ ચાર્ટ છે. એ બતાવે છે કે આ 21 વિકલાંગતાઓ શારીરિક, બૌદ્ધિક, માનસિક જેવી અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલી છે. અને ખાસ વાત એ પણ છે કે કાયદો બહુવિધ વિકલાંગતાઓને પણ માન્યતા આપે છે. એટલે કે જો કોઈને એક કરતાં વધુ તકલીફ હોય તો પણ તેમને કાયદાકીય સુરક્ષા મળે છે. તો હવે આપણે જાણીએ છીએ કે કાયદેસર રીતે 21 વિકલાંગતાઓને માન્યતા મળી છે. પણ આ જાણકારી માત્ર પહેલું પગલું છે. અસલી સવાલ તો એ છે કે આપણે સૌ મળીને આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, જેથી આપણો સમાજ દરેક વ્યક્તિ માટે વધુ સારો, વધુ સમાવેશી અને વધુ સહાયક બની શકે. બસ આ જ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.